પરિસ્થિતિમાં એવું છે સાહેબ કે મેં 2019માં લોન લીધી હતી 2,50,000 રૂપિયાની. તેની મેં ઓલરેડી ભરપાઈ કરી દીધેલી છે. એ છતાંય જ્યારે સમાધાનની વાત કરીએ અમે, ત્યારે પરાગ સોલંકી અમને એમ કહે છે કે અમે જીવતા માણસ સાથે તો કોઈ દિવસ સમાધાન કરતા જ નથી. આની પહેલાં અમારી સાથે એક ગુનો નોંધાયેલો છે. અમારું કોઈ કાંઈ બગાડી શકતું નથી. 2.5 લાખ રૂપિયાની લોન લીધેલી હતી સાહેબ. ચૂકવા ટોટલ અત્યારે 4 થી 4.5 લાખ રૂપિયા ઓલરેડી ચૂકવી દીધા છે. જેમાં કેશ જે અમે કોર્ટની અંદર ભરી છીએ એ તો એના ક્યાંય સ્ટેટમેન્ટમાં આવતા જ નથી. જે આવે છે એ કાયદેસર જે પહેલાં અમે લોકડાઉન પહેલાં જે રેગ્યુલર હપ્તા ભરેલા છે એ, પછી જે કેશ કરેલા હોય ને એ ઓછામાં ઓછા 50 થી 60 જણા સાહેબ એમાં ફસાયેલા છે. અમારી માંગ એક જ છે કે આ લોકોને જેટલી થાય એટલી કડકમાં કડક આની માથે કાર્યવાહી થવી જોઈએ અને સમગ્ર બધી જેટલાને જે ચેક બધા છે એ બધાને પરત મળવા જોઈએ. મારી સાથે આ લાલજીભાઈ છે એ પણ વીરપુરના જ છે અને એની સાથે પણ આવી રીતે સમાધાન કરી અને પછી પણ પાછા ચેક લીધેલા છે. મેસન ક્લબ કોઓપરેટિવ સોસાયટી 2020માં લાગેલી જોબ ઉપર મેસન ક્લબ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી કરીને છે વૈશાલીનગર 7માં. ચેરમેન છે પરાગ સોલંકી અને મેનેજર છે વિવેક ટાંક. બરાબર છે. હવે મેં આશરે 2 થી 2.5 વર્ષ જોબ કરેલી છે ત્યાં. જ્યારે જોબ સ્ટાર્ટ કરી ત્યારથી જ એને ચેક લઈ લીધેલા હતા અમારા કે તમારે સિક્યોરિટી પેટેના ચેક આપવા પડશે અને કોરા પેજમાં સાઇનનું અમને કીધેલું નહોતું, પણ એમને ઓફર લેટર દ્વારા અમારી આગળ સાઇન પણ કરાવી લીધી છે કોરા પેજમાં. અને આવી રીતે મેં 2.5 વર્ષ કામ કર્યું છે. તો હું એટલો તો દાવો કરી જ શકું કે જેટલા પણ લોનીઓ હતા એ બધાના 4 થી 5 કોરા પેજમાં સાઇન કરેલી છે. તથા 7, 8, 9, 10 જેટલા મન પડે એટલા ચેક પણ લઈ લીધેલા છે ત્યાંથી. મારી જેમ બીજી છોકરીઓ પણ ત્યાં ભોગ બનેલી છે. આ પરાગ સોલંકી એટલો ક્રૂર માણસ છે કે એને લોકોને હેરાન પરેશાન કરવા એટલે કાંઈ નહીં, કારણ કે એ પોતે જ ખુદ દાવો કરે છે કે મારું કોઈ બગાડી શકશે નહીં, હું બધે પૈસા દઈ દઈશ. મારું પણ શોષણ કર્યું હતું સાહેબ. મને પણ જાસામાં લીધેલી હતી, ફસાવેલી હતી અને પછી મેં એનું કયું જે માનેલું નહીં, બરાબર છે, ત્યારથી મને હેરાન પરેશાન કરવાનું ચાલુ કરેલું કે હવે હું તને જીવવા નહીં દઉં, હવે તને જો તું મારી સામી થઈ છો. એટલે પોલીસ ફરિયાદ કરી છે. માર્ચ 2025માં 376 પણ દાખલ થઈ છે. પણ છતાં પણ સાહેબ એક દિવસ પણ જેલમાં એ માણસ રહેલો નથી. ફરાર થઈ જાય, આગોતરા જામીન લઈ આવે, પાછો છૂટો. અને અમે સર ગરીબ માણસો છીએ, અમે ક્યાં સુધી પહોંચી શકીએ? હાઈકોર્ટમાં અમારી આગળ 50 થી લઈને 1 લાખ સુધીની ફી અફોર્ડેબલ ન થાય કે અમે દઈ શકીએ. પ્લસ અમારું કોઈ સાંભળતું જ નથી. ત્યાં 2 થી 3 વાર ગઈ કે ભાઈ આ જે છે માણસ એ મને જ્યારથી છૂટો થયો છે ત્યારથી લઈને 7 થી 8 કેસ મારી ઉપર કર્યા છે. 1 રૂપિયો પણ લીધેલો નથી એની આગળથી સાહેબ. છતાંય મારી એ જ માંગ છે કે માણસને જેલ હવાલે કરો, એના પરિવાર જણાને બધાને જેલ હવાલે કરો, જેથી ગરીબ માણસોનું શોષણ થતું બંધ થાય. એ બહાર હશે, બરાબર છે, ત્યાં સુધી તો એ બધાને હેરાન કરવાનું છે. શું કામ? કારણ કે એની પાસે ચેક છે, કોરા પેજમાં સાઈનું છે, એટલે એ બધું કરી શકશે. એને ખબર છે કે આના સિવાય કોઈનો કાંઈ ઉધાર છે નહીં. અને હકીકતમાં પણ રજિસ્ટ્રારમાં 2 વાર ફરિયાદ કરેલી છે મેં કે આ મંડળીને બંધ કરાવો. મારી ખાલી સરકારને એ જ અપીલ છે કે આની બંને મંડળી બંધ થાય. આ બંને મંડળી મેસન ક્લબ ક્રેડિટ કોઓપરેટિવ અને મનીધારા ક્રેડિટ કોઓપરેટિવ છે એ બંને બંધ થાય. બસ એને રદ કરવામાં આવે એટલી જ મારી માંગ છે. એ પૈસેથી હારશે તો જ એ જંગ છે અમે જીતી શકશું. અમારા ગરીબ માણસોની હેલ્પ કરો, બસ એટલું જ.